હવે અમદાવાદની મણિનગર કે શાહ ઝરોદવાલા સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની કરાયેલી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે। સમગ્ર હકીકત એવી છે કે સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની બે જગ્યા ઉપર ભરતી કરવાની હતી। એક જગ્યા જનરલ કેટેગરીની હતી તો એક જગ્યા SC/BC કેટેગરીની હતી। આ માટે કોલેજ તરફથી જાહેરાત પણ આપવામાં આવી હતી। જો કે લેબ આસિસ્ટન્ટ તરીકે પસંદગીની લાયકાતથી વિપરીત ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે। આરોપ છે કે બે પૈકી એક જગ્યા પર તો સાયન્સના સ્થાને કોમર્સ ગ્રેજ્યુએટની ભરતી કરી દેવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ મુદ્દે અનિતાબેન ઠક્કર નામના અરજદારે રાજ્યના શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી, જેના પગલે સરકાર તરફથી સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી। અરજદારનો આરોપ છે કે લાયકાત વગરના ઉમેદવારને પ્રથમ નંબરે પસંદગી આપવામાં આવી। આ તરફ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વિરમ બેડાએ કહ્યું કે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી તરફથી જાહેરાત પ્રસિદ્ધ કરવાને નિયમ અનુસાર ભરતી કરવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં ગૌણ સેવા પસંદગી મંડળની ગાઈડલાઈન મુજબ કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરવાની હતી। જો કે હવે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જૂની પદ્ધતિને બદલે પાર્ટ A અને પાર્ટ B પ્રમાણે પરીક્ષાના આદેશ કરાતા હવે નવી પદ્ધતિ અનુસાર પરીક્ષા લેવાશે। આ સંસ્થામાં ટ્રસ્ટી હિમાંશુ પરીખ કે જે ટ્રસ્ટી નથી એમના દ્વારા તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ઉન્નતિબેન નાયક, વિરમ બેડા તથા ભરત ક્ષત્રિય આ બધાની મિલીભગતથી સરકારશ્રીની જે ભરતી કરવાની હોય છે તેને તેઓએ પોતાની મનમાની રીતે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસ્ટન્ટ અને બાયોલોજી લેબમાં લેબ આસિસ્ટન્ટ તરીકેની ભરતી પોતાની મનમાની રીતે કરી લીધી અને તેમાં પોતાના માનીતા એવા પલકબેન વ્યાસ કે જેમણે પરીક્ષા બી નહીં આપી અને એમને બાયોલોજી ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસ્ટન્ટ તરીકે અને વિરમ ભેડાના સગા એવા હાર્દિકભાઈને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસ્ટન્ટ તરીકે મૂકી દીધા। આ ભરતી જ આખી ખોટી કરેલી। તો બધા પુરાવાના આધારે તેઓએ મારી અરજીને ગ્રાહ્ય રાખી અને આ ભરતીને સદંતર રીતે રદ કરેલ છે, જેના કારણે આ સંસ્થામાં એક ખોટું થતાં અટકી ગયું અને જરૂરિયાતવાળા માણસને હવે આ જગ્યાએ નોકરી મળશે એવી મને અપેક્ષા છે। તો કે શાહ ઝરોદવાલા સાયન્સ કોલેજમાં ભરતીની અંદર ગેરરીતિનો આરોપ, લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિનો આરોપ। તો હવે અમદાવાદમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ સામે આવી।